भीख मांगते, नहीं किसी से भीख मांगते। कुछ पाना है तो लड़ना होगा, लड़ते लड़ते जीना होगा। कुछ पाना है तो लड़ना होगा, लड़ते लड़ते जीना होगा। देश के हित में करेंगे काम करेंगे पूरे राम। देश के हित में करेंगे काम करेंगे पूरे राम। बीएमएस की क्या पहचान, त्याग तपस्या और बलिदान। बीएमएस की મારું નામ રંજનબેન નગીનભાઈ રાઠોડ, ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ, હું સહમંત્રીની મારું પદ છે। આજે અમારા વર્કર બહેનો દરેક તાલુકામાંથી આવ્યા છે, નવસારી જિલ્લાના દરેક તાલુકામાંથી આવ્યા છે। અમારી એક જ માંગ છે કે લઘુત્તમ વેતન અમને જોઈએ છે। બીજી એક માંગ છે કે અમને ઉપરનું કોઈ કામગીરી નહીં। અમે જો ઉપરનું કામગીરી કરીએ તો અમારા બાળકોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એ અમારું બાળકો વંચિત રહી જશે। એટલા માટે સરકારને એક જ વિનંતી છે કે કોઈ ઉપરની કામગીરી જેવી કે બીઓલોની વસ્તી ગણતરી એવી કોઈ કામગીરી અમારા બહેનો કરશે નહીં ને અમને લઘુત્તમ વેતન અમને જોઈએ। આટલી મોંઘવારીમાં 10,000 રૂપિયા પગાર, 10,000માં તમારી વર્કર બહેનોએ 2,000 રૂપિયા તો બાળકોને નાસ્તા માટે કાઢવાના, એ જ્યારે મળે ત્યારે મળે, પણ મહિનામાં તો મારી બહેનોએ જ વાપરવાના હોય। 2,000 રૂપિયા મારા બહેનો, 2,000 થી 2,500 રૂપિયા મારી બહેનોએ નાસ્તાના પગારમાંથી કાઢવાના હોય, બાકીનું અમારા બહેનોએ ઘર ચલાવવાનું હોય, એ લોકોના બાળકો ભણતા હોય। તો આ 10,000 અમને નથી પોસાતું, માટે અમને સરકાર લઘુત્તમ વેતન કરે એવી હું સરકારને અપીલ કરું છું મારા બહેનો વતી। ભારત માતા કી જય। एक मिनट।